પણ નેપાળની જે આખી આ પરિસ્થિતિ સર્જાઈ, કુદરતની જે થપાટ અને નેપાળ અત્યારે પાણી થયું છે, બેબસ થઈ ગઈ છે જિંદગીઓ અને લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે। ત્યારે સૌથી પહેલાં મહત્વપૂર્ણ અપડેટ જોઈ લઈએ તો 359 લોકોના આ દુર્ઘટનામાં દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયા છે। 360 લોકોના જીવ સાથે 1500થી વધુ લોકો લાપતા છે। તેમને શોધવા માટે થઈને કવાયત શરૂ કરવામાં આવી। નેપાળમાં 826 લોકો હજુ પણ ગુમ છે અને ક્યાં તેઓ ફસાયા છે કે કેમ, શું સ્થિતિમાં છે એ બધું જ હવે સામે આવશે। પણ તિબેટમાં 558 લોકો લાપતા છે। નેપાળ તિબેટ સરહદ અને લાપતામાં વિદેશી પ્રવાસીઓ અને ભારતીયો પણ સામેલ છે। એટલે ભારતીયો પણ છે, અનેક ગામ છે, રસ્તાઓ, પુલ બધું જ તણાઈ ગયું છે, તબાહ થઈ ગયું છે। હેલિકોપ્ટર દ્વારા જ્યાંથી પણ લાગે એ તમામ લોકોને ઇવેક્યુએટ કરવામાં આવી રહ્યા છે। બચાવ કામગીરી તેમની થઈ રહી છે અને નેપાળની આર્મી દ્વારા 119 લોકોને બચાવવામાં આવ્યા છે। નેપાળની આર્મી પણ પ્રોએક્ટિવલી આમાં કામ કરી રહી છે। પૂર પ્રહાર પછી 288 ભારતીયો જે ત્યાં ગયા હતા, કોઈક ધાર્મિક યાત્રા પર, કોઈક બીજી યાત્રા પર, એ લાપતા 12 ગુજરાતીઓ છે તેમાં, અને આંકડો આ ગુજરાતીઓનો પણ વધી શકે છે। અનેક અહેવાલ છે 18 સુધી જઈ શકે છે। 12 ગુજરાતીઓ કે જે સંપર્ક વિહોણા છે અને તેમનો છેલ્લા ઘણા 24 કલાકથી કોઈ કોન્ટેક્ટ નથી થઈ શક્યો જ્યારથી એ આપદા આવી છે, જ્યારથી આ આપત્તિ આવી છે અને તેની સામે હવે નેપાળ આખું ઝઝૂમી રહ્યું છે। લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે કેવી રીતે આમાંથી નેપાળ બેઠું થાય।